નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 11 મે 2026 સોમવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો તેને એક પ્યારી લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમે જેમ છો તેમ જ રહેજો, કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે. એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકશે. ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપણથી વિશેષ કાંઈ નથી. મિત્રો, લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે. મિત્રો, તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે મિત્રો, તમે તમારા પ્રિય પાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમાળ ભર્યો રહેશે. મિત્રો, આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તમારો શુભચિંતક છે. મિત્રો, તમે આજે કેવું અનુભવશો તે અન્યોને જાણવા ઉતાવળા ન બનો. મિત્રો, આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદ્ભુત ખરીદી શકશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. જો ભવિષ્યમાં મિત્રો તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો. મિત્રો, મદદરૂપ અને ખાસા ઉપયોગી સાબિત થશે. સાવધાન રહેજો, કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. સફળતા ચોક્કસ તમારી છે. જો મિત્રો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. મિત્રો, આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. મિત્રો, તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. વ્યાપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો, જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે. મિત્રો, આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે, પણ ધ્યાન રાખજો, કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકશે. મિત્રો, તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે, કેમ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો. ઓફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસ હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. મિત્રો, આજે શક્ય હોય એટલું લોકોથી દૂર રહો. લોકોને સમય આપવા કરતાં પોતાને સમય આપવાનું વધુ સારું છે.
મિત્રો, તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. આ વાત સારી રીતે સમજી લો. જે દુઃખના સમયમાં સંચિત ધન જ કામમાં આવશે. તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો. મિત્રો, સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતાં અનેક ગણી સારી સાબિત થશે. અને મિત્રો, તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ના કરો. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. દિવસની શરૂઆત ભલે મોડી મંદ હોય, પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે. દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકશો. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દરભૂર કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે. હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા ભાઈઓનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે. મિત્રો, તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો, પણ જીવનને પણ ટૂંકાવે છે. મિત્રો, તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો. લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. સત્યાતપૂર્વક તમે કેટલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે. અને મિત્રો, તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. શું મિત્રો તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે? અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે, પણ મિત્રો તમારે તમારા મગજ પર કાબૂ રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. મિત્રો, આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે. એ સિવાય નિસ્તેજ અને દોડધામ ભર્યો દિવસ. પ્રેમ જીવન ગતિશીલ હશે. બિઝનેસમેન માટે સારો દિવસ, કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. મિત્રો, આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. આજે લગ્ન જીવનની ઉજવણી બાજુ અનુભવનો દિવસ છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. તેના કરતાં કશુંક અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે.
રોજે રોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોનો પાડતા. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો. ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો. દિવસ દરમિયાન મિત્રો તમારા જીવન સાથી સાથે બોલચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો મિત્રો. હવે મિત્રો જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ મિત્રો તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો. તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે. મિત્રો તમારી જાતને આગળ લઈ જવા માટે તાત્કાલિક આધાર લો. ધન તમારા માટે જરૂરી છે, પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ન થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે. મિત્રો તમારા તરફથી કંઈક વધુ કાર્ય વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. મિત્રો આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે. આ પરમ સુખને માણો તો તે સારો દિવસ માંગનો એક દિવસ છે. મિત્રો જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો. આજે તમારા હર્ષકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે. વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે. તમે આજે જે સાહસિક કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો. હવે મિત્રો જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝૂલ ખર્ચી ના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ હકારાત્મકપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદિત આનંદ આપશે. મિત્રો આજે તમને જાણ થશે કે તમારો પ્રિય પાત્ર તમને અંતકાળ સુધી પ્રેમ કરશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે. તેમની સાથે સંકળાઓ એવી બાબતોનું પુનરાવર્તન કરવું જેને હવે તમારા જીવનમાં કાંઈ મહત્વ નથી. આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કાંઈ નહીં. સારું ભોજન, રોમેન્ટિક ક્ષણો, આજે આ બધું જ તમને મળવાની આગાહી છે મિત્રો. હવે મિત્રો જે આગળની 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમે પરિસ્થિતિની કામન સાંભળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે. મિત્રો તમને એ સમજવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે. હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. વેપારીઓને આજ પોતાના વેપારમાં ખોટ આવી શકે છે અને પોતાના વેપારને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું માટેનું કારણ બનશે. જુદા પ્રકારના રોમાંચનો અનુભવ થવાની શક્યતા છે. મિત્રો આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો.
આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે. માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે. મિત્રો, આજે તમારી જીવન સંગીની તમારા જીવનની સૌથી કટોકટી ભરી બાબતોમાં ટેકો આપશે. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. મિત્રો, તમારી રચનાત્મક પ્રતિભાવનો ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે. અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. મિત્રો, તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કંઈક બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે. કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે, પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે. તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી, તો તમારા આયોજનનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે. મિત્રો, આજે સામાજિક મિલન, મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. વગર વિચારે પોતાના પૈસા કોઈને પણ ના આપવા જોઈએ, નહીંતર આવનારા સમયમાં તકલીફ થઈ શકે છે. મિત્રો, તમારો દિવસ હળજળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. મિત્રો, તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવવાની શક્યતા છે. સ્પર્ધા ઊભી થવાની કામનું સમયપત્રક વધુ દોડધામ ભર્યું બની જશે. તમારામાં કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ ભરી હશે, પણ તેનાથી ખાસો લાભ થશે. મિત્રો, તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો એક વિડીયોને પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.